નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરીવાર તમારું હાર્દિક સ્વાગત છે મારી આ YouTube ચેનલ ટીચિંગ વિજયમાં. આજે આપણે વાત કરીશું ધોરણ 10 ગણિત પાઠ નંબર 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. એમાં સ્વાધ્યાય 3.1 દાખલા નંબર 3 નો દાખલા નંબર 2. એની રકમ છે બે પૂરક કોણો પૈકી મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હોય તો તે પૂરક કોણ આપણે ગોતવાના. તો વિદ્યાર્થી મિત્રો, અહીં શબ્દ આવ્યો પૂરક કોણ. અહીંયા શબ્દ આવ્યો પૂરક કોણ. તો તમને સૌપ્રથમ પૂરક કોણની વ્યાખ્યા શું એ યાદ હોવી પડે. તો પૂરક કોણ એટલે જે બે ખૂણાના અંશ માપનો સરવાળો 180 અંશ થતો હોય તેને પૂરક કોણ કહેવાય. બરોબર, આ વ્યાખ્યા ખાસ યાદ રાખજો, તો જ તમને આ દાખલો પૂરો કરવામાં સરળતા મળશે. તો વિદ્યાર્થી મિત્રો, મોટો ખૂણો એનું માપ 18 અંશ કરતા મોટું હોય છે. બરોબર, તો મોટો ખૂણો એનો મતલબ એક ખૂણો કાં તો નાનો હોય છે અને એક ખૂણો કાં તો મોટો હોય છે. તો આપણે ધારણા કરવી પડશે. તો ધારો કે પૂરક કોણનો મોટા ખૂણાનું માપ બરાબર x અને નાના ખૂણાનું માપ બરાબર y છે. હવે મેં તમને પહેલા જ કીધું કે પૂરક કોણ હોય તો તે બેયનો સરવાળો 180 અંશ હોય. તો x y બરાબર 180 અંશ. આ સમીકરણ નંબર 1. હવે આપણને રકમ આપ્યું હોય કે મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હશે. મોટો ખૂણો નાના ખૂણા કરતા 18 અંશ મોટો હશે. તો મોટો ખૂણો એટલે કે x બરાબર નાનો ખૂણો એટલે કે y. શું કીધું? 18 અંશ મોટો હશે. કયો? નાનો ખૂણો. તો y માં મારે +18 કરવા પડે. હવે આ +y સામે આવે તો -y. તો x - y બરાબર 18. સમીકરણ નંબર 2. હવે સમીકરણ 1 અને 2 ને લોકની રીતે ઉકેલ મેળવતા. તો લોકમાં શું કરવું પડે? આપણે કોઈ પણ એકને કરતા બનાવવો પડશે. તો આપણે સમીકરણ 2 નો ઉપયોગ કરવી. સમીકરણ 2 નો ઉપયોગ કરતા સમીકરણ નંબર 2 નો ઉપયોગ કરતા સમીકરણ 2 x - y બરાબર 18. -y સામે આવે તો +y. 18 + y. સમીકરણ નંબર 3. સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 3 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 x + y બરાબર 180. x + y બરાબર 180. હવે x ની કિંમત આમાં આપણે મૂકવી. x ની કિંમત 18 + y. આ +y ના +y બરાબર 180. y ને y 2y. 18 + 2y બરાબર 180. તો 2y આ બરાબર ના બરાબર 18 પ્લસ સામે આવે તો માઈનસ 180 - 18 કેટલા વધશે? 162. y ને કરતા બનાવો 162 છેદમાં 2 એટલે 2 81 162. તો y આપણને 81 મળ્યા. હવે આ y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા y ની કિંમત સમીકરણ 3 માં મૂકતા
x 18 પ્લસ y ની કિંમત 81 8 ને 1 9 કેટલા આવશે 99 x બરાબર 99 તો x એટલે કે મોટો ખૂણો અને y એટલે કે નાનો ખૂણો તો મોટા ખૂણાનું માપ x બરાબર 99 અને નાના ખૂણાનું માપ y બરાબર 81 છે આયા આ સમ થાય છે પૂરો એકવાર શાંતિપૂર્વક જોઈ લો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર તમારું સ્વાગત છે મારી આ YouTube ચેનલ ટીચિંગ વિજયમાં આજે આપણે વાત કરીશું સ્વાધ્યાય 3.2 દાખલા નંબર 3 આદેશની રીતે ઉકેલ મેળવો એનો દાખલા નંબર 1 બે સંખ્યાનો તફાવત 26 છે અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે તો તે બે સંખ્યા ગોતો તો આદેશની રીતે ઉકેલ મેળવો એનો મતલબ એમાં તમને બે સમીકરણ આપેલા હોવા પડે તો આપણને અહીંયા એક સમીકરણ આપેલા નથી તો આપણે આ રકમ વાંચી અને સમીકરણ મેળવવા પડશે તો બે સંખ્યા એનો તફાવત 26 છે રકમમાં આપ્યો આપણને બે સંખ્યા તો સંખ્યા એક કાં તો મોટી હોય અને એક કાં તો નાની હોય તો આપણે ધારણા કરવી ધારો કે મોટી સંખ્યા બરાબર x અને નાની સંખ્યા બરાબર y હવે રકમમાં એવું આપ્યું કે બે સંખ્યાનો તફાવત 26 છે બે સંખ્યાનો તફાવત 26 છે તફાવત એનો મતલબ બાદબાકી તફાવત એનો મતલબ બાદબાકી તો બે સંખ્યા મોટી x સંખ્યા નાની y તફાવત એટલે બાદબાકી કેટલે આપ્યા આપણને 26 આ સમીકરણ નંબર 1 હવે રકમ આગળ વાંચો અને એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે એક સંખ્યા બીજી સંખ્યાથી 3 ગણી છે શબ્દ ગણી આવ્યો એનો મતલબ સરખામણી થાય સરખામણી વચ્ચે બરાબર હોય આ બાજુ x અને આ બાજુ y એક સંખ્યા બીજી કરતા 3 ગણી છે તો મોટી સંખ્યા અને નાની સંખ્યા તો મોટી હંમેશા મોટી હોય એવું જ હોય ને મોટી હંમેશા મોટી હોય તો સરખામણી બરાબર એનો મતલબ તમારે બે બાજુ સમાન કરવા પડે બરાબર બે બાજુ સમાન અંક કરવા પડે સમાન કિંમત કરવી પડે તો આ જ મોટી છે x એ મોટી છે આપણને ખબર જ છે બરાબર તો મારે 3 ગણી એટલે 3 ગુણાકારમાં મારે y બાજુ મૂકવા પડે તો સમીકરણ નંબર આ 2 હવે સમીકરણ 2 ની કિંમત સમીકરણ આપણે 1 માં મૂકવી સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા સમીકરણ 1 x y બરાબર 26 x y બરાબર 26 x ની કિંમત 3y માઈનસ y બરાબર 26 3y માઈનસ y એટલે 2y બરાબર 26 y ને કરતા બનાવો બે અંશમાં બરાબર ની સામે આવે તો છેદમાં 2 13 26 y બરાબર 13 આપણને આ y મળ્યા હજી x મેળવવાના બાકી તો y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા y ની કિંમત સમીકરણ 2 માં મૂકતા
સમીકરણ 2 x બરાબર 3y x બરાબર 3y x ની કિંમત મળી આપણને 13 તો 13 ગુણ્યા 3 એટલે કે 39 તો x એટલે સંખ્યા મોટી અને y એટલે સંખ્યા નાની તો મોટી સંખ્યા 39 અને નાની સંખ્યા 13 છે અહીંયા